એક મહત્વના સમાચાર સામે આવી ગયા છે। ગુજરાતમાંથી બાંગ્લાદેશીઓનો હવે થશે સફાયો। રાજકોટમાં પોલીસનું ઓપરેશન બાંગ્લાદેશી પોલીસે 31 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે। શહેરમાં આખી રાત પોલીસ દ્વારા આ ઓપરેશન ચાલ્યું હતું। રાજકોટમાં પોલીસ દ્વારા સતત સર્ચ ઓપરેશન પોલીસે 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે। શહેરમાં આખી રાત ચાલ્યું પોલીસનું સર્ચ ઓપરેશન। ગઈકાલ રાત આજે ઘૂસણખોરો છે તેમના માટે મોત બનીને આવી। સોની બજાર, ગાંધીગ્રામ અને ભક્તિનગરમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। શંકાસ્પદ ઇસમોના ડોક્યુમેન્ટ્સની તપાસ શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાતમાંથી બાંગ્લાદેશીઓનો હવે થશે સફાયો, કારણ કે પોલીસ હવે એક્શન મોડમાં છે। રાજકોટમાં પોલીસ દ્વારા ઓપરેશન બાંગ્લાદેશી ચલાવવામાં આવી રહ્યું છે અને હજુ પણ આ આંકડો વધી શકે છે। હાલમાં તો 31 જે શંકાસ્પદ બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે, પરંતુ આ આંકડો હજુ પણ વધી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજકોટના સોની બજાર, ગાંધીગ્રામ અને ભક્તિનગર આ તમામ વિસ્તારોમાં જે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે ચારેય શહેરોના સંવાદદાતા જોડાયેલા છે। રાજકોટથી ઋષિ આપણી સાથે જોડાયેલા છે। ઋષિને પ્રશ્ન કરીશું। ઋષિ, આ જે સમાચાર છે, સર્ચ ઓપરેશન છે, તેની શરૂઆત જ રાજકોટથી થઈ હતી। રાજકોટમાં કયા એવા વિસ્તારો છે શંકાસ્પદ કે જ્યાં હજુ પણ આ પ્રકારે ગેરકાયદેસર રીતે લોકો વસવાટ કરતા હોઈ શકે? રાજકોટમાં ગત મોડી રાતની વાત કરવામાં આવે તો 3 વાગ્યા સુધી 31 શકમંદોને અત્યારે અટકાયત કરવામાં આવી હતી, પરંતુ આજે વહેલી સવાર એટલે કે 8 વાગ્યા સુધીના આંકડાની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ 150 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। રાજકોટ શહેરના તેમજ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં તેમની સખ્ત પૂછપરછ અત્યારે શરૂ છે। અનેક એવા બાંગ્લાદેશીઓ છે કે તેમના જે આધાર કાર્ડ છે એ 4 આધાર કાર્ડ પોલીસને મળી આવ્યા છે। પોલીસે તેનું સખ્ત પૂછપરછ હાથ ધરી છે અને સાથે પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ્સની તપાસ પણ હાથ ધરી છે। હું તમને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના દ્રશ્ય બતાવી રહ્યો છું, જ્યાં અત્યારે 25 થી વધુ જે શકમંદ બાંગ્લાદેશીઓ છે તેની પૂછપરછ અત્યારે પોલીસ કરી રહી છે। સમગ્ર રાતભર આ ઓપરેશન શરૂ હતું અને હજુ પણ આ તમામે તમામ શકમંદોની પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે। રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવા અને તેની સમગ્ર ટીમ અને સાથે ડીસીપી ઝોન 1 અને 2 ની ટીમ સ્ટેન્ડ 2 હતી। રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં એટલે કે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો જેતપુર, ઉપલેટા, ધોરાજી, ગોંડલ સહિતના પંથકમાં પોલીસે દરોડા કર્યા હતા અને ખાસ કરીને સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મજૂરનો વિસ્તાર છે, ત્યાં જે મજૂરો અને અન્ય કારીગરો કામ કરે છે ત્યાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અત્યારે આ આંકડો પહોંચી ગયો છે 150 શકમંદોની અત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં અટકાયત કરવામાં આવી છે અને પોલીસ તેની સખ્ત પૂછપરછ કરી રહી છે। હાલ તો અત્યારે પાસપોર્ટ જે ચકાસણી કરવામાં આવી રહી છે અને ખાસ કરીને 2 થી 3 આધાર કાર્ડો મોટે ભાગે આ જે શકમંદો છે તેમની પાસેથી મળી આવ્યા છે। તો આ આધાર કાર્ડ ક્યાં કઢાવ્યું, ખરેખર તેની ઓળખ શું છે તે પૂછપરછ અત્યારે પોલીસ કરી રહી છે। મોટે ભાગે જે પોલીસને કોઓપરેટ નથી કરતા તે પોલીસ તીખી ભાષામાં પણ તેની પાસેથી જે માહિતી છે તે મેળવી રહી છે। ખાસ સમગ્ર રાતભર આ ઓપરેશન રાજકોટ શહેર અને જિલ્લામાં શરૂ હતું ત્યારે જે આખો જે સમગ્ર મામલો છે એટલે કે બાંગ્લાદેશીઓ કુલ કેટલા છે તેની માહિતી આજે રાત સુધીમાં ક્લિયર થઈ જશે તેવું ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ ન્યૂઝ કેપિટલને જણાવ્યું છે, કારણ કે હાલમાં તો અત્યારે સખ્ત પૂછપરછ શરૂ છે। ખરેખર તે બાંગ્લાદેશી છે કે કેમ તેની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે। જી ઋષિ, આપ પાસેથી પડે પડના અપડેટ્સ મેળવતા રહીશું।